બ્રિટિશન ફાર્માસ્યુટિકલ કંપનીમાં એસ્ટ્રાઝેનેકામાં સર્વે કર્યું છે કે તેને કોવિડ-19 વેક્સિન કેટલીક દુર્બળ આડઅસરોના કારણ બની શકે. દરમિયાન લોકોના મનમાં કોવિડ-19 વેક્સિન પર ઘણા પ્રશ્નો આવી રહ્યા છે કે ભારતમાં ડોક્ટરોના અભિયાનમાં બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એસ્ટ્રાઝેનેકાએ સ્વીકાર્યું છે કે તેમને કોવિડ-19 કેટલીક દુર્બળ આડઅસરોના કારણ બની શકે છે. આ સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જેવા ફાર્મામાં આ કંપની અને વેક્સિન જેવી 51 કેસ પેન્ડિંગમાં જેમાં ડેન્જર મામલો અને કરવામાં ગંભીર બીમારી અને એસ્ટ્રોલેજ પક્ષી કંપની તરીકે હાથ ધરાવેલી અમારી સંવેદનમાં આવેલા લોકો જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમને આ દર્દીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ડાયાબિટીસ પરીક્ષણના આધારે એસ્ટ્રાઝેનેકા વેક્સિન પોતાને સુરક્ષિત સાબિત અને વિશ્વમાં વૈજ્ઞાનિકો કહેવા રહે છે કે વેક્સિનની આડઅસરમાં અત્યંત દુર્લભ અને ફાયદાની ખૂબ જ દુર્લભ આડઅસરની સૂચક બાબતે તબીબ અને એસ્ટ્રાઝેનેકા કંપનીમાં કોર્ટે સ્વીકાર્યું છે કે કોવિડ વેક્સિન લેતા દુર્લભ આડઅસર જોવા મળે છે. અને આ ડોક્ટરની ટીમે જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા કોર્ટમાં સ્વીકાર્યું છે કે તે વેક્સિન કોવિડ વેક્સિનના નામથી સેવસીટી ટીટી અને થોમ્બોસિસ સિન્ડ્રોમ અને થોમ્બોસિસ અને ભૂતકાળમાં ટીટી અને કોવિડ-19 ઘણી વેક્સિનમાં પ્રતિકૂળ અસરો સંકળાવી ટીટીસી રોગની આ દુર્લભ ટીટીસી શરીરમાં લોહીમાં ગંઠાવાળું અને લોહીમાં પ્લેટફોર્મ ઘટી જાય નેશનલ મીડિયાના સહપ્રમુખ રાજીવ સૈયદે જણાવ્યું કે બ્રિટિશ મીડિયા દ્વારા જણાવ્યું છે કે કોર્ટની કાર્યવાહી દરમિયાન ટીટીને વેક્સિનના કારણે દુર્લભ આડઅસરની ચર્ચામાં હોવાની 2021 અંગે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. ભારતમાં લગભગ 2 વર્ષથી વેક્સિન લીધી હતી તેમાં સિમ્પ્ટમ્સ આ ટેસ્ટ જોઈ કે આડઅસર સામાન્ય રીતે વેક્સિન પછી થોડા અઠવાડિયામાં 1 થી 6 અઠવાડિયામાં માહિતી થાય છે. ભારતમાં લોકોને 2 વર્ષ પહેલા વેક્સિન લીધી ત્યારે ટેન્શન કરવાની જરૂર ટેન્શનમાં આ મીડિયામાં એસ્ટ્રાઝેનેકા સહપ્રમુખ ડોક્ટર રાજીવ સૈયદે પ્રથમ આ મહિનામાં અને